મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીના દરોડા શંકાસ્પદ જીરું અને વરિયાળીનો જથ્થો કરાયો સીઝ 9 લાખની વરિયાળી 6 લાખના જીરાનો જથ્થો સીઝ આરોગ્યની ટીમે મોટા પ્રમાણમાં સફેદ પાવડર પણ લીધો કબજે જીરા ઉપર અખાદ્ય સફેદ પાવડરનું કરાતું હતું કોટિંગ ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા શરૂ કરાઈ તપાસ સુરતના ગોડાદરા વિસ્તારમાં નકલી કોસ્મેટિકનું કારખાનું ઝડપાયું નકલી કોસ્મેટિક વસ્તુઓનું કરાતું હતું ઓનલાઈન વેચાણ મૂળ કિંમત કરતાં અડધી કિંમતે પ્રોડક્ટ વેચાતી હતી 8 મહિનાથી ધમધમતા કારખાનામાંથી 8,29,000નો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની કરાઈ ધરપકડ ફરી પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી રશિયન ભાષામાં લખેલો ધમકીનો ઈમેલ મળતા કચેરીમાં દોડધામ કલેક્ટર કચેરી ખાલી કરાવી પોલીસે કર્યું સર્ચ 20 દિવસ અગાઉ પણ પાલનપુર કલેક્ટરને મળી હતી બ્લાસ્ટની ધમકી કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટનું અમદાવાદમાં થયું ઇમરજન્સી લેન્ડિંગ ફ્લાઇટમાં બોમ્બ હોવાનું લખાણ મળતા વિમાનને તાત્કાલિક અમદાવાદમાં ઉતારવામાં આવ્યું ઇન્ડિગોની ફ્લાઇટમાં કરાઈ તપાસ 180 જેટલા મુસાફરોની પૂછપરછ કરવામાં આવી વોશરૂમમાંથી મળી બોમ્બ હોવાના લખાણવાળી ચિઠ્ઠી સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર સતત ત્રીજા દિવસે ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા યથાવત ગજીરા પરિવારની શૈક્ષણિક રિયલ એસ્ટેટ તેમજ હીરા કંપનીઓ પર તપાસ ગુજરાત અને મુંબઈની મળીને 30 જગ્યાઓ પર સર્ચ જ્વેલરી રોકડ જમીન તેમજ શેર બજારમાં રોકાણના મહત્વના દસ્તાવેજ કબજે કરાયા ભાગેડુ મેહુલ ચોકસીની કંપનીનો હિસ્સો ખરીદી ફસાયું ગજેરા ગ્રુપ મુંબઈ ઈડીએ ચાર્જશીટમાં રાકેશ ગજેરાનું નામ દાખલ કરતા તપાસ એજન્સીઓ સક્રિય લક્ષ્મી ડાયમંડના ચોપડે કરોડોના કાળા કારોબારની આશંકા ઇન્કમ ટેક્સ વિભાગે 10 દિવસ પહેલા કરચોરીની ફટકારી હતી નોટિસ અમદાવાદમાં 1.45 કરોડની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવીના આધારે 2 આરોપીઓની કરી ધરપકડ 45 લાખ રોકડ સહિત કુલ 1.47 કરોડની થઈ હતી ચોરી 203.5 તોલા સોનું અને 700 ગ્રામ ચાંદીની કરી હતી ચોરી તો 1.1 કરોડના ઘરેણા સોનાના બિસ્કિટ અને સિક્કા હતા બંને આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરાયો તબીબના નિવાસસ્થાને બંનેએ ચોરીને આપ્યો હતો અંજામ આરોપી કમલેશ સામે અગાઉ નોંધાયેલા છે 10 જેટલા ગુનાઓ પોરબંદરમાં ધ્વનિ પ્રદૂષણ સામે ટ્રાફિક પોલીસની લાલાંક એક દિવસમાં 37 બુલેટ ડિટેઇન કર્યા તીવ્ર ઘોંઘાટ કરતા મોડિફાઈડ બુલેટ સામે કાર્યવાહી બુલેટના સાયલેન્સરને મોડિફાઈ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી ગુજરાતભરમાં ઠંડીની લહેર યથાવત 8.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા રહ્યું સૌથી ઠંડુ ડીસામાં 11.8 ભુજમાં 12.6 રાજકોટમાં 15 ડિગ્રી અને દીવમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું આ તરફ અમદાવાદમાં 15.9 અને વડોદરામાં 16.8 ડિગ્રી રહી ઠંડી દ્વારકાના ખંભાળિયાના માર્કેટયાર્ડમાં મગફળીના ટેકાના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ મગફળી 1500 થી 1750 રૂપિયા સુધીની કિંમતે ખરીદાતા ખેડૂતોને સંતોષ મગફળીના ટેકાના ભાવમાં ગત વર્ષ કરતા આ વર્ષે થયો નોંધપાત્ર વધારો બટાટાનું હબ ગણાતા બનાસકાંઠા જિલ્લાના ડીસા અને વડગામ પંથકોમાં બટાટાના ખેડૂતો પર આવી આફત બટાટાના નથી મળી રહ્યા પોષણક્ષમ ભાવ એક મણ બટાટા 100 રૂપિયાથી લઈને 110 રૂપિયામાં વેચાતા ખેડૂતો ચિંતિત ગત વર્ષે બટાટા 350 રૂપિયા સુધીના ભાવે વેચાયા હતા ખેડૂતોએ કરી સહાયની માંગ અમદાવાદના નિકોલ વિસ્તારની આરપી વસાણી સ્કૂલને એફઆરસીએ ફટકાર્યો દંડ એફઆરસીમાં મંજૂર કરાવ્યા વગર શાળાએ ફી ઉઘરાવતા 5 લાખનો દંડ કરાયો શાળાએ વર્ષ 2024-25ની ફી એફઆરસી સમક્ષ મંજૂર કરાવી ન હતી શાળાને મોકલાયેલી નોટિસમાં શાળાએ સ્વીકારી ભૂલ સોના ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યા બાદ ભાવ ગગડ્યો 4 દિવસ સતત તેજી બાદ સોના ચાંદીનો ભાવમાં ઘટાડો જોવા મળ્યો ₹20,000ના ઘટાડા સાથે 1 કિલો ચાંદી 3,80,000 પહોંચી ગયું તો 10 ગ્રામ સોનાની કિંમતમાં બોલ્યો 6,000 રૂપિયાનો કડાકો 1,60,000 પહોંચ્યો સોનાનો ભાવ
સોના ચાંદીના ભાવ વધવાથી સુરતના વેપારીઓ ચિંતામાં. જ્વેલર્સ એસોસિએશનના હોદ્દેદારોને વેપારીઓ વચ્ચે બેઠક મળી. સોનું ચાંદી મોંઘું થતા ખરીદીમાં પડી રહી છે મોટી અસર. બજેટમાં રાહત મળે તેવી વેપારીઓને આશા. સરકાર સોના ચાંદીની ડ્યુટીમાં ઘટાડો કરે તેવી માંગણી. ઇમ્પોર્ટ ડ્યુટી પણ ઘટાડીને 3% કરવાની અપીલ. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આણંદના ખંભાતમાં લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી. તેમના હસ્તે જુદા જુદા 49 જેટલા પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા. સમગ્ર જિલ્લામાં 23,000 કરોડના વિકાસ કાર્યોનું કરાયું ઉદ્ઘાટન. વડોદરાના સુરસાગર તળાવ ફરતે ચાલવા માટે હવે ચૂકવવો પડશે ચાર્જ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ થશે પ્રસ્તાવ. આવક વધારવા બજેટમાં તળાવ ફરતે ચાલવાનો ચાર્જ વસૂલવાની જોગવાઈ મૂકવામાં આવી. 5 થી 10 રૂપિયાનો ચાર્જ લગાવાય તેવી શક્યતા. જૂનાગઢના ભવનાથ મહાશિવરાત્રી મેળા અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં બેઠક મળી. મેળાના આયોજન અંગે સાધુ સંતો સાથે થઈ ચર્ચા. હર્ષ સંઘવીએ કહ્યું, આ વખતનો મેળો આજ સુધીનો સૌથી મોટો મેળો હશે. રવેટીના રૂટને 500 મીટર વધારવામાં આવ્યો. મેળામાં 2,900 પોલીસ જવાનો ખડે પગે રહેશે. 1,000થી વધારે સ્વયંસેવકો યુવકો જોડાશે. ડ્રોન કેમેરાથી રહેશે બાજ નજર. સુરતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની થઈ રેકોર્ડ નોંધણી. જિલ્લામાં 1,65,000થી વધારે વિદ્યાર્થીઓ નોંધાયા. ધોરણ 10માં સૌથી વધારે વિદ્યાર્થીઓ આપશે કસોટી. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયું. બોર્ડ પરીક્ષા માટે શિક્ષણ વિભાગે કરી તૈયારી. રાજકોટના સાંઢિયા પુલમાં ગડર ચડાવવા માટે મળી મંજૂરી. આગામી દિવસોમાં રેલવે ટ્રેક પર ગડર ચડાવવામાં આવશે. માર્ચ મહિનામાં સાંઢિયા પુલનું કામ પૂર્ણ થાય તેવી શક્યતા. પુલ નિર્માણનું કાર્ય પૂર્ણ થતાં ટ્રાફિક સમસ્યાથી મળશે મુક્તિ. વાવથરાદના ભાભરમાં આંજણા ચૌધરી સમાજની બેઠક મળી. સમાજમાંથી કુરિવાજો દૂર કરી સમાજ સુધારણાના કાર્યો થાય તે માટે ચર્ચા થઈ. રૂપિયા લઈ દીકરીના લગ્ન કરનાર પરિવારનો સમાજ કરશે બહિષ્કાર. જામનગરમાં કોંગ્રેસે કર્યો એસઆઈઆરની કામગીરીનો વિરોધ. મતદાર યાદીમાં અનેક લોકોના નામ કમી થાય હોવાનો આક્ષેપ. જામનગર અને દ્વારકામાં મતદારોના ખોટી રીતે નામ કાઢી નખાયા હોવાનો દાવો. ફોર્મ 7 મારફતે ખોટી ફરિયાદો થતી હોવાની કોંગ્રેસની ગંભીર રજૂઆત. મતાધિકાર માટે તંત્ર નિષ્પક્ષ રીતે કાર્ય કરે તેવી કોંગ્રેસે કરી માંગ. જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષનો વિરોધ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા વિપક્ષે કર્યો હોબાળો. વિપક્ષી સભ્યોએ અને કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ. શાસક પક્ષ પર મૂક્યા ભ્રષ્ટાચારના આરોપ. મહીસાગર જિલ્લામાં એસઆઈઆરની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા. ખાનપુર તાલુકાના કારંટા ગામે 400 જેટલા મતદારોનું નામ કમી કરવા માટે ષડયંત્ર કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ. ગ્રામજનોનો દાવો છે કે 400થી વધારે મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે અજાણ્યા શખ્સોએ વાંધા અરજી રજૂ કરતું ફોર્મ નંબર 7 ભર્યું હતું. વડોદરાના ડભોઈ તાલુકાના કનાયડી ગામમાં અનેક લોકોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા હોવાની ફરિયાદ. ગામ લોકો સાથે મળીને સરપંચે મામલતદારને આપ્યું આવેદનપત્ર. 1100 લોકોની વસ્તીના ગામમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન અનેક લોકોના નામ યાદીમાંથી ગુમ થયા હોવાનો દાવો. ઘટનાની પારદર્શક અને ન્યાયસંગત તપાસ કરવાની માંગ. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં આવેલી ગાંધીજીની પ્રતિમાના ચશ્મા ગુમ થતા લોકોમાં રોષ. મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસના કાર્યકરો ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવા ગયા ત્યારે જોયું કે પ્રતિમા પર ચશ્મા જ ન હતા. આ અંગે કોંગ્રેસના કાર્યકરોએ હોસ્પિટલના તંત્રને રજૂઆત કરી. સુરતના ડિંડોલીમાં પાણી માફિયાઓ પર મનપાની તવાઈ. પાણીના ગેરકાયદે વેપાર મામલે ટીવી9ના અહેવાલની સીધી અસર. ગેરકાયદેસર પાણીની બોરવેલ પર બુલડોઝરની તવાઈ. બોરવેલનું પાણી ગેરકાયદે રીતે મિલ માલિકોને પહોંચાડવામાં આવતું. માનસી રેસીડેન્સી સામે ચાલતો હતો ગેરકાયદે પાણીનો વેપાર. સુરત મનપામાં કચરા કૌભાંડ મુદ્દે આપનો વિરોધ. મનપાની સામાન્ય સભા પહેલા સૂત્રોચ્ચાર કરી વિરોધ. સુરત મનપાના મેયર દક્ષેશ માવાણીને ધક્કે ચડાવ્યા. વિપક્ષના ઉગ્ર વિરોધને પગલે મેયર પણ અકળાયા. કચરા કૌભાંડ મામલે મનપામાં વિપક્ષ આક્રમક. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓની અનિયમિતતા અંગે વિરોધ. યુનિવર્સિટી ટાવરમાં કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોવાનો આક્ષેપ. એનએસયુઆઈ કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ. કર્મચારીઓની અનિયમિતતાને લીધે વિદ્યાર્થીઓના કામ ન થતા હોવાની ફરિયાદ. કાર્યકરો કુલપતિ રજિસ્ટ્રાર કચેરીને તાળાબંધી કરે તે પહેલા પોલીસે કરી અટકાયત.
ગાંધીનગરમાં આંગણવાડી કાર્યકરોએ પડતર માંગણીઓ અંગે કલેક્ટર કચેરીએ કરી રજૂઆત. ઓનલાઈન કામગીરી વધારવા અને પગાર વધારવા બહેનોની માંગ કરી. 1000થી વધારે આંગણવાડી બહેનોએ કર્યો હલ્લાબોલ. માંગણી ન સંતોષાય તો હડતાળ પર ઉતારવાની પણ ચીમકી આપી. વડોદરામાં દૂષિત પાણીની સમસ્યાનો સતત બીજા દિવસે વિરોધ. વાડી વિસ્તાર બાદ ગોરવા વિસ્તારમાં ગંદા પાણીની ફરિયાદ. સ્થાનિકોએ ધારાસભ્ય અને ડેપ્યુટી મેયરના ફોટા પર ફૂલ ચડાવી માટલાફોડી કર્યું વિરોધ પ્રદર્શન. ગંદા પાણીથી અભિષેક કરી તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો. ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ આપી ચીમકી. કચ્છના ભુજ તાલુકાના મિર્ઝાપર ગામમાં 2 કરોડના ખર્ચે તૈયાર થયેલી કુમાર પ્રાથમિક શાળાના નવા બાંધકામની ગુણવત્તા પર ઉઠ્યા છે સવાલ. શાળા હજુ શરૂ પણ નથી થઈ અને ઇમારતની દિવાલમાં ઉતરે છે ભેજ. પાણી ટપકવાનો પણ સમસ્યા. કેટલીક જગ્યાએ તિરાડ પણ દેખાઈ રહી છે. બાળકોને શાળાએ ન મોકલવાની વાલીઓની ચીમકી. નવસારીના ગણદેવી તાલુકાના વાઘરેજ ગામે કાવેરી નદી પર 250 કરોડના ખર્ચે બની રહેલા વાઘરેજ ટાઇડલ ડેમની કામગીરી 2.5 વર્ષે પણ અધૂરી. તંત્રએ હજુ સુધી ડેમના દરવાજા અને સુરક્ષા માટેની દિવાલ ઊભી નથી કરી. વારંવાર પ્રોજેક્ટ લંબાવવામાં આવતા અને સુરક્ષા વ્યવસ્થાના અભાવને કારણે સ્થાનિકો પીવાના પાણી, જર્જરિત રસ્તાઓ સહિતની સમસ્યાથી પરેશાન. નર્મદા જિલ્લાના રંગસેતુ પુલ પરથી ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ મુકાયો છે, પરંતુ તે અંગેનું બોર્ડ મારવામાં ન આવતા વાહન ચાલકોને પડી રહી છે હાલાકી. પુલ સુધી આવ્યા પછી પ્રતિબંધની થાય છે જાણ. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પોઈચા જતા લોકોને 50 કિલોમીટર ફરીને જવું પડે છે. થોડા કિલોમીટર પહેલા જ સૂચનાનું બોર્ડ લગાવવામાં આવે તેવી માંગ. પોરબંદર મહાનગરપાલિકા કમિશનર વિરુદ્ધ જિલ્લા ભાજપે જાહેર કર્યો લેટર બોમ્બ. કમિશનર સત્તા પક્ષને બંને વિપક્ષના કામ વધુ કરતા હોવાનો પત્રમાં આરોપ મૂકાયો. ભાજપ અને કમિશનર હસમુખ પ્રજાપતિ વચ્ચે સંકલનનો અભાવ હોવાની વાત. જિલ્લા ભાજપે સીએમ સહિત લાગતા વળગતા વિભાગોને પત્ર લખી કરી જાણ. શિક્ષાત્મક તેમજ સુધારાત્મક કાર્યવાહી કરવાની માંગ. સુરતની સુમુલ ડેરીની ચૂંટણી અંગે મોટા સમાચાર. યુનિયન મેનેજિંગ કમિટીની ચૂંટણીની વ્યવસ્થા કરવા આદેશ. નિયમ 3A9 અંતર્ગત 3 અઠવાડિયામાં જરૂરી કાર્યવાહી કરવા આદેશ. ગુજરાત હાઈકોર્ટે સુરત કલેક્ટરને ચૂંટણીની વ્યવસ્થા કરવા આદેશ આપ્યા. ઓગસ્ટ 2025માં પૂર્ણ થઈ હતી ડેરીની મેનેજમેન્ટ કમિટીની મુદ્દત. સુમુલ ડેરીમાં કેટલાક વિવાદોને કારણે ન થઈ હતી ચૂંટણી. વહીવટદાર દ્વારા ચાલી રહી છે 11,000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી સુમુલ ડેરીની કામગીરી. જૂનાગઢ જિલ્લા આપ પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ કરાઈ ધરપકડ. હરેશ સાવલિયા વિરુદ્ધ એટ્રોસિટી અને છેડતીનો નોંધાયો હતો ગુનો. વિસાવદર મગફળી કેન્દ્ર પરની બબાલમાં શ્રમિક મહિલાએ કરી હતી ફરિયાદ. જેલમાં પણ હરેશ સાવલિયાની બબાલ થતા વધુ એક ગુનો દાખલ કરાયો હતો. 2 દિવસ પહેલા જ જેલમાંથી હરેશ સાવલિયાનો થયો હતો છુટકારો. ફરી ધરપકડ બાદ અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલાયો.